ના નથી આપ્યો, મેં હુકમનો ભંગ કરું છું તો હું તમને કહું છું મારી વિરુદ્ધ જાઓ તમે. સાહેબ પોતે જ હુકમ છે. બોલો, હવે તમારે કોર્ટમાં જવું છે કે પોલીસ સ્ટેશન આવવું છે? કંપની અપિયર થઈ ગઈ છે, કોર્ટમાં કંપની અપિયર થઈ ગઈ છે. પણ સાહેબ એપીઆર મંજૂર નથી થઈ, રિજેક્ટ થઈ છે કાલે. ઠીક છે, મેં અત્યારે ખરી નકલ કઢાવવા આપી દીધી છે, બરોબર? ખરી નકલ તમને આપી દઉં હું, કારણ કે રિજેક્ટ થઈ, કારણ કે તમારા જે વકીલનું વીપી એ મંજૂર નથી થયું, કોર્ટે વીપી મંજૂર નથી કર્યું, એની રિજેક્ટ કરી કાલની જે. ઠીક છે, પણ તો અત્યારે અમે કામ કરીએ. પણ સાહેબ ક્યાંથી કામ? પણ હજુ સાહેબ એપીઆર મંજૂર જ નથી થઈ સાહેબ. તમને બેસાડજો. હાજી પણ સાહેબ બેસાડવાનું, મેં સાહેબ કામ ના કરવાનું નથી કહેતો, હા, હું તો ખાલી પછી કામ સાહેબ કરવા તમને દો. હુકમ કહું હા, એ છું. હુકમ મેં વાંચી લીધો. સાહેબે મને કીધું સૂચના એટલે આવી. અમારે, બરાબર. પણ સાહેબ અત્યારે તમે હજુ કામ પણ કરવા દો, મંજૂર કા નથી પછી થઈ. હું તમને બેસાડ દઉં. બેમાં કામ તો ચાલુ જ છે. બસ તો ચાલુ છે, તો ઠીક છે. કામ ચાલુ રહે. પણ હું સાહેબ ખાલી મારી પાસે હા, તો તમે કોર્ટમાં જાઓ મનાઈ ને. હુકમ છે. ઠીક છે, કોર્ટનો મનાઈ હુકમ છે, માની લો મેં ઉલ્લંઘન કર્યું, તમે કોર્ટમાં જાઓ, માંગો કે સાહેબ, ભાઈ મારે ચાલો. તો ઈ તો કરવાનું જ છે ને. દઈ શકો, દઈ શકો. બરોબર, મારે શું કરવાનું સાહેબ? મને કોર્ટે મને હુકમ આપ્યો, તમે ન કરો તો મારે તો સાહેબ અહીંયા હા, તો- જવાનું થશે. હા, મારી પાસે તો કોર્ટમાં એક જ રસ્તો, હું ક્યાં કહું હોય? સાહેબ કહે છે ને જવાનું. કોર્ટમાં જવાનું થશે. પણ હું તો સાહેબ કોર્ટમાં જ જાઉં ને. કાલ સાહેબ વીપી મેકું ઓલું થયું, બરોબર? બધી વાત સાચી. અત્યારે તમને હું અહીંયા આવે નથી વાંધો, તમારે કોર્ટમાં જવાનું થાય કે આ તમારા હુકમનો ભંગ કર્યો, બરાબર? અત્યારે અમને કામ કરવા દો. ચાલુ છે અત્યારે હા, કામ? કામ ચાલુ છે. બીજી કઈ માથાકૂટ? ના બસ અત્યારે કોર્ટમાં. બીજા કોઈ ઓબ્સ્ટ્રક્શન હોય તો પછી બેસાડો મંડો. તમારે બીજું ના કાંઈ સાહેબ, હું બીજું નથી. કઈ બોલ્યો જ નથી. આ એક જ સાહેબ હુકમ નથી. નહીં, બીજા લોકો માટે કે આગળવાળા કોઈ આવ્યા હું તો જો તમને એક જ વસ્તુ કીધી, મારી તો ઠીક છે, સાહેબ આમાંથી જો કોઈનો તમને- હિસ્સો બનશે આ લોકોમાંથી? તમારે તમારું ખેતર છે. મારું આગળ ઠીક છે, તમારું શું ભાગ છે આમાં? એ તો ખાલી વિડીયો ઉતારવાનો. ખાલી વિડીયો જ ઉતારે સાહેબ, એ કોઈ ઓબ્જેક્શન ના લેતો, ચાર વાર શબ્દ બોલ્યા નથી, બરોબર? હા, તો સાહેબ મારી એક જ વસ્તુ હતી કે આ રીતનો મને હુકમ મળ્યો છે. ઠીક છે, તમે જતા રહો. મેં એમને એ જ સમજાવ્યું, તમને એવો પ્રશ્ન હોય તો તમે કન્ટેમ્પ દાખલ કરી દો. કન્ટેમ્પ દાખલ કરવાની. આમાં સાહેબ ચાલુ કરવાનો તમને હુકમ તો આપ્યો હશે ને? હું ખાલી એવું કહું ના છું નથી કે આપ્યો, તમે- મેં હુકમનો ભંગ કરું છું તો હું તમને કહું છું મારી વિરુદ્ધ જાઓ તમે. સાહેબ પોતે એસડીએમ સાહેબ. આ તો હું ઓળખું સાહેબ, એમને સાહેબને હું 2-3 વાર સાહેબને- મળેલો, હું ક્યાં ના પાડું? એમને એટલે સાહેબને તમે એમ કહો કે એમને હુકમ લે, સાહેબ પોતે જ હુકમ છે. પણ હું ક્યાં ના પાડું? હું સાહેબ હું ખાલી માન લો કે મને- મારા મેં હુકમ કર્યો કે ભાઈ આનું આમ કરી નાખો, એ પાલન નથી થતું તો મારી પાસે આવે ભાઈ આની અમલવારી કરો, એટલે મારે કરાવવાની થાય. તમને હુકમ કોર્ટે આપ્યો છે, કોર્ટની અમલવારી થાય, તમે કોર્ટમાં જાઓ પાછા અને ત્યાં માંગો દુવાઈ કે ભાઈ અમને આ રીતનું થાય છે, આ લોકો અમારા બળજબરી ઘૂસ્યા છે, બરાબર? કોર્ટ ફરીથી હુકમ કરશે, અમે પાડશું. બોલો, હવે તમારે કોર્ટમાં જવું છે કે પોલીસ સ્ટેશન આવવું છે? સાહેબના હુકમ કોર્ટમાં જ જવાનું, હું હા ક્યાં તો